પપ્પાની બેઠા છે કા પપ્પા લાડવા નતા ક્યાંની વાત કરસ બધાને જો કાલનો મેળાનો અને પ્રમદીનો અષાઢી બીજનો ઈ કેવો લાગ્યો ઈ કોમેન્ટમાં જરીક કહી દેજો ને, કારણ કે આનંદી બેન જો આ દેહો એ પછી નહીં આનંદી હા અને આપણે પણ આરતી લઈ લેવી. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં દેશો. આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે એક મારા નવા બ્લોગ વિડીયોની અંદર. સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી, જય જાનભાઈ. મેમ અત્યારે મેં બ્લોગનું સ્ટાર્ટિંગ કરીશ. કૃષ્ણ ત્યાં કરીશ નથી કર્યું. જોકે અત્યારે તો હું દાડીએથી આવી છું ને અત્યારે તો નાહી ધોઈને કપડાં તૈયાર થઈ ગઈ છું ને કૃષ્ણ હોતા આવી ગઈ છે. મને કાંઈ ખબર નથી અને અચાનક જ આવી ગઈ છે. અને સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી, જય જાનભાઈમાં. જો કે ગોબે બ્લોગનું સ્ટાર્ટિંગ કરી દીધું છે અને મેં પણ થોડું કરી દીધું છે. અને અત્યારમાં જો રોંઢાનો સમય થઈ ગયો છે. રોંઢાનો નહીં 6 વાગી ગયા. હાંજનો કહેવાય ને. આ તું કે રોંઢાનો હાંજ 2 હજી રોંઢા જેવું છે. આમ જો કેટલું મસ્ત વાતાવરણ છે. હમણાંથી વાદળા નથી, નકર તો વાદળા હોય જ તે રોજ હોય વાદળા. હા અને તમારે બધાને વિમાન ખાવા હોય તો વિમાનમાં બેસીને તો ન જતા, વિમાન ખાવા હોય તો વિચારજો. જોકે તમે આ કાલ બ્લોગ જોશો ને કાતા ખૂટી હોય તો જાય છે દુકાને છે ને પણ પૈસા આપી દીધા ને તારે. હા પણ આ તો બીજા હોય બહાર ગામના એમ નહીં જો. અને તમારે છે ને તમને બધાને જો કાલનો મેળાનો અને પ્રમદીનો અષાઢી બીજનો એ કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરીક કહી દેજો ને, કારણ કે એમાં છે ને થોડીક ઓછી કોમેન્ટ આવી છે નહીં. હા ઓછી કોમેન્ટ આવી છે. અને તમે બધાએ છે ને એક અમારા વિડીયોમાં ખૂબ સપોર્ટ કર્યો છે, એના માટે થેન્ક યુ, દિલથી આભાર. પેલા શ્રીમતના વિડીયોમાં હા એ 8000 અમારે પહોંચી ગયો છે. 8200. હા અને આમ અમને જે નાના ક્રિએટર છે ને એટલે અમને બહુ મોટું લાગે છે કે તમે બધા જે મોટા ક્રિએટર જે અમારું બ્લોગ તો જે એવું લાગે છે નહીં જોતા, પણ મોટા ક્રિએટર જોવે છે કોમેન્ટ હોતા ખાવે છે ઘણા નહીં. હા પણ મોટા ક્રિએટરો હોય ને એને એમ થાય કે નહીં અમારે એટલો વ્યૂ પડે છે તો એમને, પણ અમે નાના ક્રિએટર છે ને એટલે અમને એમ થાય કે નહીં અમારા આટલા સબસ્ક્રાઈબર હોવા છતાં પણ અમારે આટલા બધા વ્યૂ પડે છે તો અમને આમ દિલથી ને અંદરથી ને ખુશી થાય. કારણ કે કોઈ દી આવું દ્રશ્ય આપણે જોયું ન હોય ને એટલે આપણને એમ થાય હું થાકી ગયો લાઈવ પકડું. અને આજ વાળા પણ જવાનું છે ને તારે. હા કથામાં જવાનું છે. કથાનો પણ બ્લોગ ઉતારશે નહીં. હા હું તો દાડે આવી ગયો એમ, પણ પછી તો હું થાકી ગયો એટલે હું કાંઈ નથી જાવે. હા અને પછી તો તમારે જાગવાનો વેગ નથી રહેતો. હા પપ્પાની બેઠા છે કા પપ્પા લાડવા નતા ક્યાંની વાત કરસ. ઠેક કૃષ્ણ ભાગમાં ગાંઠિયા નો આવ્યો હાંજે દાડે દાડીને ભૂખ નથી લાગી. આજ મેં ખાધું તોય મને ભૂખ લાગી. અને શેતી ને કૃષ્ણા બે તો જો ભાગ ખાય છે. હું પપ્પા ગોપીબેન ને સપોર્ટ કરતા રહેજો, લાઈક કરો ને શેર સબસ્ક્રાઇબ નથી આવડતું એટલે નથી અટકી ગયા. ભૂખ લાગી. હા હાલો મકાઈના ગોલમોલું. અને હા જો ચેનલમાં પહેલી વખત આવે ને તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઇબ બધા કરતા રહેજો. અત્યારે તો જો અમે જમી કાઢીને નવરા થઈ ગયા છીએ અને બધું કામ પણ થઈ ગયું છે. અને આજે તો જેમ કે તમે બધા થંબનેલ અને ટાઇટલ જોઈને આવ્યા દઈશું અને આજે કથામાં જવાનું છે તો હવે આપણે ફ્રેન્ડને પાછા એના કથામાં જઈને જ મળશું. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. ફાઇનલી ગાય જો અમે કથામાં ભૂગી ગયા છે અને કથા શરૂ પણ થઈ ગઈ છે. અમે આ બાજુ છે ને કથા ઓલ બાજુ શરૂ છે અને બાજુ જો ઘણા બધા પણ આવ્યા છે. ભગવાન વિષ્ણુ નારાયણ ઘોડમિયામે લલાદનાદના ધર્મોદેશ વ્યાસપરિસુરપૂર્ણ મૃગમાંગદાદૃષ્ટુ વિધનાદં પુણ્યાત્મા પરમ ભાગવતા વદામિ.
આટલા આટલા અભિતુર જામે ગજગણી ગાવ ભય હરે નામ પ્રભાવ અજામિલ નામનો પાપી કણિકા નામની વેશ્યા સ્ત્રી બરોબર અને ગીધ નામનું ભગવાન કૃષ્ણ વાદ્યા ભગવાનનું નામ કરી ગયા. હવે આથી મોટું પ્રમાણ તો રામાયણમાં કાંઈ દેખાડ્યું નથી. હવે જો આ ભગવાનને ભજવાય તો બની ગયો. પછી પસ્તાવો થાય તો આપણે અમને તો કીધું હતું. બોલો કૃષ્ણ કનૈયા લાલ સત્યનારાયણ દેવની વિશેષ રીતે ભલા ખબર રાખો ડાળીએ અપાવેમાં રાખો. રક્ષ 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 ભક્તાનામ સંગીતકારનામ ભગવાન દેવ વિવર્ષતો ઘર ભાગ્ય વર્તન કરતેહી વાન જનમાન સદા મમ આ ફળથી ભગવાન તમે અમારી અમારા પરિવારની રક્ષા કરજો. પાણી ઢોળ નાખો. વિષય કે ભલમ સંપ્રદાયામી શ્રી ભગવાન દેવ હા આમાં જો પાણી ઢોળ નાખો. સોપારી ઉપર પાણી ઢોળ નાખો. લે પૂરી હોય તો નહીં લાગે છે એ પૂરી જે આપણે શક્તિ ઈશ્વર આપ્યો તું શીખવાડશું તું આ કે નહીં તમે જે કમાતા હોય 10નો ભાગે ભગવાન કરવો એ પૂરી કથામાં આવીશું ડોક્ટર પણ આવે વકીલ પણ આવે કના બાજુ જો કથા શરૂ છે એટલે ભગવાનનો ભાગ તો પ્રેમથી કાઢી જ નાખો. પછી આપણે આવક વધતી ગઈ જીવનમાં આપણે એમ થાય લાખ રૂપિયા કાંઈ 10,000 ચકતા પછી ભગવાનને ગમે એ રીતે લેતા આવો પણ કરો પૈસા પૈસા છે ને ખિસ્સામાં? આ તમારા ઘરે કથામાં આવ્યા છે કાંઈક કયો ખરી તમે બધાને આગમતે આમંત્રણ હતું કેમ તો બધા કોઈ કરતા મેળા આમ બધા આવ્યા છે વીજ ખરી તમારું કે તો ગાલે શું થયું આ હું છું છે ચા આયા પાણો માર્યો કોણે બાજુ ગામ વાળા કથા નથી આવી ઉપર નથી આવું સાંભળવા એક્ઝામ દેવા ગઈ હતી ને હાથી આયુ પ્રમાણેન પુણ્યપુણ્યાહમ દીર્ઘમાયુ સુખીર્ઘમસ્તુ પુણ્યાહમ દીર્ઘમાયુસ્તુ माधवाय नमः मधुसूदनाय नमः ईश्वराय नमः विष्णुवाय नमः विष्णुवाय नमः मेधाय नमः विक्रमाय नमः प्रभाय नमः नमोत्तमाय नमः पुरावर्षाय नमः ओम प्रसन्नाय नमः स्ते नमः आत्मने नमः सुरेशाय नमः शरणाय नमः शर्मणे नमः विश्वदेवाय नमः प्रजाभवाय नमः महाने नमः समग्राय नमः ध्यानाय नमः भगवते नमः विश्वात्मने नमः भगवताय नमः भगवते नमः महागणाय नमः भूतात्मने नमः भगवताय नमः समग्राय नमः महाभूताय नमः भरीय नमः मणिधाय नमः धरणीधाय नमः सुप्रधाय नमः नारायणाय नमः नारायण नमः असिद्धाय नमः अप्रमेयने नमः विशिष्टाय नमः विशिष्टबुद्धे नमः भूत्ये नमः बुद्धाय नमः बुद्धिसंकल्पाय नमः बुद्धाय नमः ओम कष्टाक्षराय नमः मंत्राय नमः मंत्रांशवे नमः भाष्पधूम्ये नमः अमृताश्रमाय नमः भानवे नमः शरीरत्वे नमः ओम सुरेश्वराय नमः ओम औषधाय नमः ओम कांताय नमः ओम कामाय नमः ओम कामप्रदाय नमः ओम प्रभुहे नमः युगाधिपते नमः ओम देवरुदाय नमः ओम देवमायाय नमः ओम वासनाय नमः ओम अदृश्याय नमः व्यक्तिरूपाय नमः
જો કથા પૂરી થઈ ગઈ છે ને બધા બેહી પણ ગયા છે નંબર જો આનંદીબેન આરતી દે છે બધાને થાળી લઈને આવે છે અને બહાર શરૂ થઈ ગયું છે બહાર તો ન કહેવાય જો કે ગીત ગાવાનું બાયોએ શરૂ કરી દીધું છે અને અહીંયા આરતી લઈને આવશે ત્યારે આપણે લઈ લીધું એમાંથી તો કન્ટિન્યુ બધા બની રહેજો આનંદીબેન જો આ બે હોય એ પછી નહીં આનંદી હા અને આપણે પણ આરતી લઈ લેવી ફાઇનલી ગાઈસ આપણે જો કથામાં છે વ્યવહાર છીએ અને જો કે કથામાં બહુ મજા આવી હતી અને પ્રસાદી પણ લાવ્યા છીએ તમારે બધાને ખાવું હોય તો બી આવજો અને બધા તો અહીંયા જોઉં તો ઉપર આવીશું બધા હોઈ ગયા છે આપણે ધીમે ધીમે બોલીને અગર બધા જાગી જશે તો હવે કાંઈ વાંધો નહીં આશા છે કે આજનો વ્લોગ તમને ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો છેલ્લે જય માતાજી જય જૈનભાઈમાં તો બાય બાય